3 ટન ટન કાલ યુટ્યુબમાં વિડીયો આવશે ને તેમાં આવશો તમે. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. તો અત્યારમાં મિત્રો અમે ગયેલા હતા આપણે હળદરમાં, થોડુંક નેંદવાનું બાકી હતું ત્યાં, તો અમે નેંદીને આવ્યા છીએ ને જો નાળોટે હે, માથું દુખે એમ કે માથું દુખે નહીં રે વરસાદ ન તો કણક શું કરે ફોન અહીંયા પાયલા આવે છે, વાવણી ટીંગાડે છે ને આપણે હાથ પગ ધોવાનું બાકી છે. કેમ કે સમજો ગારાવાળા હાથ ચલે છે, શીકણા બહુ હાથ થાય, કેમ કે તેલનું હોય ને, તેલ શીકણા હોય ને હાથ ધોઈને તો શીકણા થઈ જાય એવું છે. તો હાલ પ્લાસ્ટ ટોપે મૂકી દઈએ ને અમારે પીશુકા બેન જો, અમારે પીશુકા બેન મસ્ત મજાના રમે છે હે ને એના મમ્મી શું કહે છે? જય માતાજી. એન્ડ એવું હે પીશુકા રમે છે જવો, એવું પીશુકા રમે છે. તો હાથ પગ પહેલાં ધોઈ નાખી પછી વાત કરી બીજી. હાલો એ તો વરસાદ આવ્યો હતો ને મિત્રો, તો અમારા કવો છે ને કેટલો ઊંચો આવ્યો, આમ જો પાણીનો ભરાઈ ગયો. જો ડાર ચાલુ હતો ને આ બધું ત્રણ એ બધા એ નીચે વી જશે ને જો એટલો જ હા બાકી છે. હવે એક બે વરસાદ હાવ ફૂલ આવી જાય ને પાણી કાઢી નાખે એવું, ધોઈ નાખે બધું એવું, તો આ છે ને કહો આ સુધી આખો ભરે જાય ઠેઠ સુધી. અહીંથી જો પાણી આમ જતું જાય છે, હા પોર જો અહીંથી આમ પાણી જતું હતું મારે એવી રીતે. એટલો વરસાદ આવેલો હતો પોર વણેથી મારા અંદર એટલો જ આવશે, પછી કાંઈ નક્કી ન કહેવાય. ને આપણે છે ને જે લોકેશન છે ને એની તમને નજારો બતાવું, મસ્ત મજાનો જો. હા છે ને કવાનો બધો ગાળ છે મિત્રો, જો લ્યો તમને આમ થતો છે જો. હા કે ને એકદમ જોરદારનું. હવે તો વાદળ છે એટલે કંઈ સનસેટ તો કંઈ બતાવી નહીં કરાય, વ્યૂ એક નંબરનો પણ મજા થાય આમ જો. હા જો શું કોપવાની વાત કરે ને કિરણ જો ના રૂમમાં હે ને પ્રિશિકા હે એવું છે, પ્રિશા દાદા બહાર આયા છે ને. હું એવું પિક્ચરમાં નેટ સ્લો આવતો હતો ને હું અહીંયા ઉપર આવ્યો, કેમ કે આયા હે ને નેટ છે ને થોડુંક 5G આવે છે, નકર હેઠા થોડુંક નેટનું કેવરા છે. કેમ કે ગામડે વરસાદ ને એવું પડે છે ને એટલે વિડીયો કોલ આવે છે, એટલે હું કહું પહેલાં અહીંયા વ્યો જાવ ઉપર, તમારે બાકી જાય. હું કહો રસોઈ કરવી પ્રિશાના હું તું આવી એમ કે છે કેમ કે વિડીયો કોલ આવે છે, કેમ કે ગામડે એટલો વરસાદ છે વાત પૂછોમાં. ગામડાવાળા જોતા છે બધા વિડીયો, એને ખબર છે દુઈ ના ઘણો બધો વરસાદ થઈ જાય. અહીંયા તો ખેતર ને એવું બધું ખુલ્લું એટલે બધું કવામાં પાણી ને બધું વ્યૂ નીકળી જાય. બાકી ના હે ને પાણી સુકાય નહીં અઠવાડિયા દિવસ સુધી, કેમ કે માટી થોડીક ચીકણી ને આ કાંકરાવાળી જમીન કહેવાય, એટલે આમાં તરત પાણી સુકાય છે. જો તમે વાળો કે પાણી તો અહીંયા છે જરીક જરીક, બાકી તો આ પાણી બધું સુકાય છે એવું છે. તો હવે હું જાઉં છું પાછો નીચે રીચા પાસે, પછી વિડીયો કોલ કરી એવું છે. તો કાંઈ નહીં, આજે છે ને મિત્રો ઘણા દિવસ પછી મેં તમને કીધું હતું કે પ્રિશાનું ફેસ રિવીલ કરવાનું છે, તો મને એમ છું કે આજ હું ફેસ રિવીલ કરી નાખું. બાકી તો સબસ્ક્રાઈબર તો 500+ થઈ જશે, એટલે કાંઈ મેં તમને કીધું ને તમે તો મેં પાછું કર્યું નહીં કામ તમારું. એમ થાય કે ભાઈ આવડે કીધું કે 500 સબસ્ક્રાઈબર થાય ત્યારે હું ફેસ રિવીલ કરી, પણ મારે એમ હતું કે વરસાદને એવું કાંઈ વાતાવરણ ન હોય તો બહાર આમ પરફેક્ટ રીતે થોડુંક વિડીયો એડિટિંગ કરીને હરખું ફેસ રિવીલ કરી, પણ એવું કાંઈ નહીં આવે. તમે જુઓ અમે સામાન્ય ને સિમ્પલ ફેસ રિવીલ કરી નાખીશું, કાંઈ નહીં બીજું કાંઈ કરવાને તમને ફેસ બતાવું હમણાં. આ જો વિડીયો કોલ આવી ગયો, વરસાદ આવી ગયો, વરસાદ આવી ગયો, વિડીયોમાં આવી જા વસન ફોય અરે ગામમાં. આ જો કાલ વિડીયો આવે એમાં જોજો તમે, કાલ યુટ્યુબમાં વિડીયો આવશે ને તેમાં આવશો તમે આ વિડીયો કોલમાં. હા કાલ આવે ત્યારે જોજો તમે. હા વસનભાઈ દુકાન આવી જાહે. હા વસનભાઈ આવી જાહે. હા સરપંચ આવી જાહે. હા સરપંચ
ગામડે હે વરસાદ ચાલુ હતી મારે વિડીયો કોલ આવવાનો હતો તો સુખાનાલામાં આવી ગયો છે તો હાલો હવે પ્રિશાનું હે ને ફેસ રિવીલ કરી કા કરી નાખું કે હા જો પ્રિશાને લઈને જાય છે ઓલા રૂમમાંથી આ રૂમમાં જઈને આગળ ફેસ રિવીલ કરવાનું છે કા હોવા ભાઈ મને બાકી આજ કરી નાખો ને 500 સબસ્ક્રાઈબર થઈ ગયા ને બધા પાસે કમેન્ટ કરશે તમે ફેસ રિવીલ ન કર્યું તો આજે અમે કરી નાખી છીએ તમે જોજો હાલો પહેલા મિત્ર છે ને મેં પ્રિશાને સુવરાવી દીધી છે નકર રોતી હતી તો માઇન સૂતી હે ને હવે ફેસ રિવીલ કરવાનું છે કા કરી નાખું કે ઘણા દિવસ થઈ ગયા કા ને પછી કોમેન્ટ આવે કોઈને કે તમે 500 સબસ્ક્રાઈબર કીધું કે ફેસ રિવીલ કરશો 500 ઉપર 500 પ્લસ સબસ્ક્રાઇબર થઈ જાય એટલે હવે કરવી જ પડે ફેસ રિવીલ એવું છે તમારો મિત્રો એટલો સપોર્ટ છે ને હમણાં થોડાક વ્યૂ ઓછા થઈ જાય પણ કાંઈ વાંધો નહીં કાંઈક પ્રોબ્લેમ હોય છે વિડીયોમાં કાંઈક વાંધો આવે છે કે હરખા બરાબર નહીં મજા આવતી જોવાની પણ આ ફેસ રિવીલ કરી નાખી એટલે તમે ભાઈ પૂરો સપોર્ટ કરજો ને બને એટલો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસ રિવીલના તમને રિએક્શન કેવા લાગે જરાક કોમેન્ટ કરજો તો હવે તો પ્રિશા સૂઈ ગઈ છે ને હવે થોડીક વાર મેં ફેસ રિવીલ કરી નાખી બાકી તો બીજું કાંઈ કરવાનું ન હોય મારે પણ ગામડે હોય તો એ બધી વસ્તુ હોય પણ આયા છે ને આપણે સાદું ને સિમ્પલ કરી નાખું કે હવે કરી નાખો તો એ પ્રિશા સૂતી છે અત્યારમાં તો હવે ધીમે ધીમે ફેસ ખોલવાનું છે તો હાલો ખોલો ચલો 1 2 3 હા લ્યો મોઢું કેવું થઈ જો મિત્ર પરાણે બેચારેકની સુર આવી છે તો મિત્રો આ છે અમારી પ્રિશા જો આ એ મસ્ત મજાની છે તો આ જ જાગી એ પ્રિશા તારો ફેસ રિવીલ કરી નાખ્યો આજે મેં તો હા જો ઊંઘમાં હે ગાડી જો એટલે આ ઊંઘમાં ગાડીને પરાણે જગાડો ને તને બહુ દાય ચડે જો હા જો બધાને કહી દે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો હાલો ચલો લાઈક હો ગઈ બાય બાય લાઈક કરી નાખજો અમારે પ્રિશાએ કીધું જો બસ જો એ ટણક છે અમારે ટણક થાય હા જો લાઈક કરે એમ કે જો કેવું મોઢું કરે બિચારી એમાં એમ છે ખબર હે થોડુંક પરાણે ઉરેલી છે ને એટલે આમ છે ને આ ઠામુક એટલે ક્યારો રમતી પણ આમ અત્યારે એને ઉભરાવી છે પરાણે એટલે થોડોક આમ ગુસ્સો કરે છે એવો છે કે પ્રિશા શું કહે કોને જેવું ફેસ છે ને કમેન્ટ કરજો આને જેવું હેક માર જેવું એ તો બધા વિડીયોમાં જોજો તમે એકવાર પાછો વિડીયો જો ફરીથી જરી કે કોના જેવું ફેસ છે મારે જેવું કે કિરણ જેવું જોઈએ તો કોમેન્ટ જેની કોમેન્ટ આવશે વધારે તો ખબર પડી જાય કે મારી જેવું છે કે કિરણ જેવું મસ્ત મજાની જોઈ ગઈ પછી હા હવે છે ને મિત્રો પ્રિશાના વિડીયો આવશે વધારે અત્યારે તમે ફેસ રિવ્યુ નહોતું કર્યું પણ આમે તે થોડાક ટાઈમ સુધી કરાય ને અને નવું હોય એટલે થોડું કેવર આવે એ હું પછી વાત કરી અત્યારે મને એનું થોડુંક આનું રીઝન હોય છે પણ મને થોડીક તો નોલેજ છે આની વિશે હું પછી ગમે ત્યારે વિડીયોમાં કહે કે ફેસ કેમ ન બતાવે બેબી થઈ જ્યારે એટલે તો અત્યારે બધું મસ્ત સુઈ ગયું છે ને હવે આના બ્લોગ આવશે ને આના આવા વિડીયો પણ આવશે નાના શોર્ટ એવું કા બનાવી કે હવે તો કિરણ વિડીયો બનાવશે હું તો શોર્ટ વિડીયો બનાવું શોર્ટ વિડીયો બનાવે એવું હે મિની વ્લોગ ચાલુ કરી નો ભાઈ હવે આ તો મને આવડતું નથી ઉતારતા એટલે તમે ઉતારજો તો મને બોલવાની બહુ મજા આવે એમાં છે કિરણને આમ બોલતા આવડે છે વોઇસ કવર કરતા પણ એને ઉતારવામાં થોડુંક કેવર આવે છે એટલે હવે છે ને ધીમે ધીમે છે ને કિરણને ફોન પણ આપી દો ને એને રાગા પાડી દેવું ઘણા દિવસથી હું કહું છું કે કિરણને ફોન આપી દો રાગા બધું પાડી દો વ્લોગમાં તો હું નેવરો હોય તો મારે છે ને ખેતરનું બધું કામ હોય નેવરો હોય ને ત્યારે જ હું વ્લોગ કરું બાકી તો મારે ખેતરનું વધારે કામ કરવાનું ને કિરણને છે ઘરે બેઠા બસ કાંઈ કરો નહીં એક વ્લોગ ઉતારે ને તોય લાટ કા બરોબર ને પ્રિશાને હાસુ એટલે લાટ કા અરે જાય ગયો અમારો દીકલો જાય ગયો અલે હા હાલો જો ઉધરે થઈ ગઈ એ બિચારીને થોડીક શરદી જેવું છે ને એટલે એવું છે તો જરાક કોમેન્ટ કરી નાખજો પ્રિશા વિશે કેવું ફેસ છે મારે જેવું કે કિરણ જેવું બીજી વાર કહું છું કા શું કહે છે તો આજ કઈ નહીં તો ફેસ રિવીલ કરી નાખ્યું બધા બહુ રાહ જોતા હતા ને કે પ્રિશાનો ફેસ કેદી રિવીલ કરશો તો જોઈ લે આ છે અમારી દીકરી કેવી છે જરાક કમેન્ટ કરી નાખજો એવું છે તો મિત્રો આજનો વ્લોગ કંઈક આવો હતો
આશા છે આજનો વિડીયો તમને ગમે તો કે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હે ને અત્યારે વાગી ગયા કેટલા તમને હું બતાવું, અમારે થોડુંક અંજવાળું છે, બાકી તો વાગી જશે 7 વાગવા આવી જાય, 7:30 થવા આવી જશે એવું છે. એટલે વિડીયો પહેલાં એન્ડ કરી નાખું, કેમ કે થોડુંક વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું. ગામડે તો વરસાદ આવે છે પણ આયે પણ વરસાદ આવે એવું થઈ ગયું. તો આજનો વ્લોગ આવ્યો સુધી. આશા છે વિડીયો ગમે તો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને મિત્રો હવે આપણે 1K કમ્પ્લીટ કરવાના, કેમ કે ફેસ રિવીલનો વિડીયો તો બનાવી નાખો એટલે ફટાફટ 1K કમ્પ્લીટ કરાવો. હાલો મળીએ એક મસ્ત મજાના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. આવજો. હાલો કહો આવજો.